એના લીધે છે એને આપણી ભારતીય સંસ્કૃતિ છે એ મજબૂત બની છે. અને યોગ છે એ સૌપ્રથમ ભગવાન શિવ છે એના દ્વારા છે એ શીખવવામાં આવ્યો છે. ભગવાન શિવ છે એને યોગ ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન ભારતમાં જ્યારે યોગ વિશે જેને જાણકારી આપી પતંજલિ છે, તો સૌપ્રથમ છે આપણે જોઈએ તો યોગની મુદ્રામાં આપણે ચિત્ર પ્રતિમાઓ જોઈએ ભગવાન શિવની, તો અલગ અલગ મુદ્રાઓ છે એમાં આપણને જોવા મળે છે. તો શિવ છે એને યોગ ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં મહર્ષિ પતંજલિએ યોગના 8 અંગો આપ્યા છે જે આપણે ભણવામાં આવે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. એમાં 21 જૂન છે એને યોગ દિવસ તરીકે વિશ્વએ આપણને અનુમતિ આપી. યોગ કરે, ચલો યોગ કરે. સ્વચ્છ હાથ રાખવાના સ્ટેપ્સ જે હું તમને અત્યારે કરાવીને બતાવીશ, તમારે લોકો મને ફોલો કરીને કરવાનું બી છે. અને આ તમે લોકો જનરલી બી કેવી રીતે આપણી લાઈફમાં બી ઇમ્પ્રૂવ કરી શકો છો, બરાબર? તો શું છે આમનું કામ કેવી રીતે હાથને ઘસો છો ત્યાં सभी से प्यारा है, सतत बह रही योग की निर्मल धारा है. स्वयं योगेश्वर ने ही आकाश से उतारा है. सार्वभौमिक सर्वकालिक सहितकारी योग है. आओ योग करें, चलो योग करें. आओ योग करें, चलो योग करें. ईश्वर से सब संबंधों का जोड़ ही तो योग है. सर्व गुण सब शक्तियों का आत्मा में सुयोग है. कष्ट तन मन के मिटा के करता ये आरोग्य है. अमरत्व का वरदानी स्वास्थ्यकारी योग है.